સો હેલો ગાઈઝ, જય માતાજી, જય મહાદેવ। નિરાધારનો આધાર એટલે મહાદેવ ગ્રુપ થકી આજે અમે અનાજ કરિયાણા કીટ વિતરણ માટે જઈ રહ્યા છે। તો જય મહાદેવ। જય મહાદેવ મિત્રો। નિરાધારનો આધાર એટલે મહાદેવ ગ્રુપ થકી અનાજ કરિયાણાની કીટ વિતરણનું સેવાનું ભગીરથ કાર્ય ચાલે છે। આ સેવા યજ્ઞ થકી આજે અમે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દેવણ ગામના બંગલાપુરા વિસ્તારની અંદર ત્યાં એક નિરાધાર બા છે, તે પોતે નિરાધાર છે, એમના માટે અમે અનાજ કરિયાણાની કીટ લઈ જઈ રહ્યા છે મિત્રો। તો ચોક્કસથી અમારા વિડીયોને ખૂબ શેર કરો, ખૂબ ફોલો કરો, જેથી કરી આવા નિરાધાર માવડીઓની ખૂબ સારી સેવા કરીએ। ખૂબ ખૂબ ધન્યવાદ। જય મહાદેવ। આજે તારીખ 12/7/2026। જય મહાદેવ મિત્રો। નિરાધારનો આધાર એટલે મહાદેવ ગ્રુપ થકી અનાજ કરિયાણાની કીટ વિતરણનું સેવાનું ભગીરથ કાર્ય ચાલે છે। આ સેવા યજ્ઞ થકી આજે અમે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દેવણ ગામ નજીક બંગલાપુરા વિસ્તારની અંદર ત્યાં એક આ નિરાધાર બા રહે છે અને એમનો દીકરો છે। એમનો દીકરો જે છે એ પોતે બંને આંખોથી જોઈ ન શકે, એ નેત્રહીન કહેવાય એવી એમની પરિસ્થિતિ છે અને આ બા પોતે નિરાધાર છે। એમના હસબન્ડ આજથી 20 વર્ષ પહેલા લાપતા થયેલા। એમને ઘણી બધી કોશિશ કરી એમને ખોરવાની, પણ આજ સુધી તે એમના હસબન્ડ મળ્યા નથી। 20 વર્ષથી બા પોતે એકલવાયું જીવન જીવે છે મિત્રો। આ કઠિનાઈ ભરી જિંદગી જીવે છે। તો મિત્રો અમારા વિડીયોને ખૂબ શેર કરો, ખૂબ ફોલો કરો, જેથી કરી આવા નિરાધાર માવડીઓની ખૂબ સારી સેવા થાય। મિત્રો ફૂલ નહીં તો ફૂલની પોખડી અમારા મહાદેવ ગ્રુપની અંદર દાન કરો, જેથી કરી આવા નિરાધાર માવડીઓની સેવા થાય। મિત્રો આવા નિરાધાર માવડીઓની સેવા કરવા માટે અમારી સાથે જોડાવ। ખૂબ ખૂબ ધન્યવાદ। જય મહાદેવ। બા અમને એવા આશીર્વાદ આપો કે આ મહાદેવ ગ્રુપ ખૂબ આગળ વધી તમારા જેવા નિરાધાર માવડીઓની ખૂબ સારી સેવા થાય। નંબર છોડો રાખે માતાજી, તમારો ગરીબ ભંડાર ભરાય, તમને દીકરા દીકરી ગમે તે પરિવાર વધે અને ધંધા મેં તમારી સદબુદ્ધિ ઉજાડે માતાજી। ખૂબ ખૂબ ધન્યવાદ। જય મહાદેવ। જય મહાદેવ। જય મહાદેવ। તમે એકલા જ રહો બા? એકલા જ રહે, માં દીકરો બે। કિશનભાઈ કેમ છો? મજા? બોલો હાલો, તમે આ કીટ તમને આપી તો તમે શું કહેવા માંગો છો? હું શું કહેવામાં, સારું સરસ કાર્ય કરી રહ્યા છો તમે, બરાબર છે? હા, અને આવું ને આવું તમારું કાર્ય આગળ ધગી રહે દાતાના આધારે એવી આશા રાખીએ છીએ। અને આવી સેવા કરવી એ બહુ સરસ કામ છે। બરોબર। ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો। આ બા અને એમનો દીકરો બંને એકલા રહ્યા છે અને આ નિરાધાર બા છે। તો મિત્રો એમના માટે આ અનાજ કરિયાણાની કીટ લઈ આવ્યા। પોતે જીવન ગુજરાન કરે છે, પણ ખેત મજૂરી મળે તો મળે, ના મળે તો બી ઠીક છે, પણ એ પોતે કામ ન કરી શકે એમની ઉંમર છે। તો મિત્રો જોઈ શકો, હવે તમને એમના મકાનના દ્રશ્યો હું તમને બતાવું કે મિત્રો એ કેવા મકાનની અંદર પોતે બા નિવાસ કરે છે। આવો મિત્રો, જોઈ શકો મિત્રો, આ બા પોતે એકલા રહે છે। આ મકાન તેમનું પડી ગયું છે। આ પડી ગયેલા મકાનની અંદર આગળનો જે શેડ છે, કાચી નારોનું ઘર છે, મકાન છે, એની અંદર પોતે રહે છે બા અને દીકરો, મા દીકરો બંને, અને આ મકાનની અંદર પોતે નિવાસ કરે છે મિત્રો। તો ચોક્કસથી આવડી માવડી માટે મિત્રો અમારા વિડીયોને ખૂબ શેર કરો, ખૂબ ફોલો કરો, અને નાનું સરખું પણ તમારું અનુદાન, તમે જે ફૂલ નહીં તો ફૂલની પોખડી દાન કરો છો, આ મહાદેવ ગ્રુપ ખૂબ આગળ વધે અને આવા નિરાધાર માવડીઓની ખૂબ સેવા થાય। ખૂબ ખૂબ ધન્યવાદ। જય મહાદેવ।